નરસિંહ મહેતાને ઘેરે ક્યાં મૂડી હતી? નરસિંહ મહેતાને ઘેરે ટકે ખાવાનું નહોતું. ઘરની અંદરથી આટો મારીને પાછા વહી આવે. અન્નનો કણીકો ઘરમાં નહોતો, પણ સદાયને માટે આનંદમાં રહ્યા. એ કઈ એને કયો આનંદ હતો? કયો આનંદ હતો એને? એને ભગવાનનો આનંદ હતો. એમ જ કહેતા કે મારે તો હે ગરથ મારે ગોપી ચંદન ને તુલસી હેમના હાર, હે સાચું નાણું મારે શામળો રે, સાચું નાણું મારે શામળો રે. હે મારે દોલત માં ચાંદને પખાજ રે, શામળા ગીરધાર. હે મારે દોલત માં ચાંદને પખાજ રે, શામળા ગીરધારી. હે મારી મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી મુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી મુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. હે મારી મુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નરસૈયાની કડતાલ, સ્વામિનારાયણની વડતાલ ને ગાંધીજીની હડતાલ પ્રખ્યાત છે. નરસિંહ મહેતા કડતાલ વગાડે તો શામળિયાને આવવું જ પડે. સ્વામિનારાયણ ભગવાનની વડતાલ દેશ વિદેશમાં પ્રખ્યાત, અને ગાંધીજી હડતાલ પાડે એટલે કોઈથી ફરકાય નહીં. હડતાલ પ્રખ્યાત. એમ ભગવાનને અંતરમાં રાખ્યા હતા. ઈ મૂડી એની હતું. ગરત મારે ગોપી ચંદન ને તુલસી હેમના હાર. આ લોકની મૂડી તો એને હતી જ નહીં, પણ ભગવાન રૂપી મૂડી એને મળી હતી ને, એટલે એ અમીર હતા. અંતરથી અમીર, બહારથી ગરીબ.